જય માતાજી મિત્રો, જીવદયા ચેનલમાં ફરી આજે તમારું સ્વાગત છે। તો આજે આવી ગયા ગામ રૂપાવટી, જ્યાં એક ભાઈને એક કેનલમાં બે અજગર એક જ સાથે મચ્છીના વાવડિયામાં ફસાયેલા જોવા મળ્યા હતા। તો મિત્રો હવે આપણે ત્યાં પહોંચી ગયા। રૂપાવટી અને કોલ કર્યો તો કોને કર્યો તો? વિજયભાઈ। અને તમારું નામ શું? રોહિતભાઈ। અને તેના માટે અહીંયા કણા જ્યાં સામે જે વાવડિયામાં જે અજગર જે બે ફસાયેલા એના માટે જે બચાવવા માટે બરોબર। તો મિત્રો ત્યાં જે રૂપાવટી ગામના લોકો જે અબોલજીવ મારવાનો પ્રયત્ન ના કર્યો, પણ મિત્રો અમારી જીવદયા ટીમ જે અબોલજીવ બચાવવા 24 કલાક તત્પર રહે છે મિત્રો, એ ટીમને જાણ કરી મિત્રો, અને ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। અને હવે મિત્રો આ બંને અજગરના એક જ સાથે બહાર કાઢવાના છે મિત્રો। હવે વાવડિયામાંથી બહાર કાઢી નાખ્યા, પરંતુ મિત્રો વજન ખૂબ જ હતો, બંને એક સાથે હતા, એટલા માટે મિત્રો આપણે ઉચકી નતા શકતા મિત્રો। તો મિત્રો હવે આ બંને અજગરને આપણે પકડી નાખ્યા, મોઢા કમ્પ્લેટ। અને હવે મિત્રો આપણે આ વાવડિયાને કાપી અને એના સુરક્ષિત જે બહાર કાઢવાની આપણે પ્રયત્ન કરવી છીએ, જે બહાર કાઢવાના છે મિત્રો। તો મિત્રો આવા કોઈ પણ અબોલજીવ જે બચાવવાના, તો આપણે મિત્રો એટલું તો વધુ જણાવી શકીએ કે મિત્રો કોઈ પણ લોકો અબોલજીવને મારતા હોય તો મારશો નહીં, અને આવા અબોલજીવ બચાવવા માટે તરત જીવદયા ટીમ જે રહી અમારી, એ ટીમનો કોન્ટેક્ટ કરો મિત્રો। હવે મિત્રો આ એક અજગરને આપણે આ મચ્છીના વાવડિયામાંથી બહાર કાઢી નાખ્યો, જે સહી સલામત કમ્પ્લીટ આપણે જે બહાર ખુલ્લા ઓલામાં કાઢી અને થેલીમાં પેક કરી દેવાનો છે મિત્રો। અને હવે આ જે બીજો અજગર જે સામે દેખાય છે, તો મિત્રો એને હવે આપણે બહાર કાઢવાનો છે, જે જાળી કાપી। મિત્રો લાગે છે કે આ 3 થી 4 દિવસ અંદર જાળીમાં ફસાયેલા લાગે છે। તો એની પોઝિશન એ રીતની ભયંકર હતી મિત્રો, કે જે જાણ થતાં જ હું ત્યાં પહોંચ્યો, અને હવે મિત્રો આ અજગરના બીજા અજગરને પણ આપણે બહાર કાઢી નાખ્યો મિત્રો। તો મિત્રો કોઈ પણને હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો પક્ષીઓ હોય કે પછી આવા અબોલજીવ કોઈ પણ હોય, તો મિત્રો એને બચાવવા મારો કોન્ટેક્ટ અંદર લખેલો છે, અને કદાચ ના હોય તો મિત્રો ગમે પાસેથી કોન્ટેક્ટ જાણ કરી નંબર મારો સંપર્ક કરી અને જાણ કરવી। જય દ્વારકાધીશ, જય માતાજી। તો મિત્રો હવે મળીશું જય માતાજી। હવે મળીશું આવતા વિડીયો।